જાગુબેન બામણિયા છે, જાગુબેનને વિનંતી કરીએ કે જાગુબેન આ ગણેશ ઉત્સવ વિશે તમારું શું કહેવાનું છે? જાગુબેન બામણિયા. ગણપતિ વિસર્જન એટલે કે ગણપતિ, તો પેલા તો ગણપતિ ઉપર જ આપણે આવીએ કે હાથીનું માથું કોઈ બાળકને ફિટ કરી દેવાથી ગણપતિ બની ગયા, આવી વાર્તા છે. હું તો વાર્તા જ ગણું છું, કારણ કે એ ખરેખર શક્ય જ નથી. તમે વિચાર કરી જુઓ કે કોઈ બાળકને કોઈ જનાવર કોઈ બી પ્રાણીનું માથું ફિટ થઈ શકે? ન થઈ શકે. માથું કપાય એટલે માણસ મરી જાય, ફિટ થવાની તો વાત જ નથી. એટલે જે વસ્તુ આપણે ગળે ઉતારી શકીએ, માની શકીએ, ઈ જ મનાય. ઈ તમારે જોવાનું કે તમે કેટલી સુધી માની શકો છો. અને જો ખરેખર એવી રીતે માથું ફિટ થતું હોય તો આ લોકો કોઈને આંખની જરૂર હોય, કોઈને શું કહેવાય આંખની જરૂર હોય, તો તમે કોઈ બી પ્રાણીની આંખ ફિટ કરી શકશો? નહીં કરી શકશો. એની માટે કેટલા ટેસ્ટ કરાવવા પડે છે, ત્યારે આંખ મળે છે. તમે કદાચ જોવો ને તો નેત્રદાનનું અને દેહદાનનું હોય ને, એ વિભાગમાં તમે જાઓ ને તોય તમને ખ્યાલ પડે. ખાલી એનું તમે ફોર્મ જોવો ને તોય તમને ખ્યાલ પડે કે કેટલી બધી પ્રોસિજર થાય છે. ત્યારે એકબીજાનું અંગ તમે દાન કરી શકો છો, અને દાન કરેલું કોઈકને લઈ શકાય છે. અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, તો તમે જોવો છો ઘણી વખત એવું આવે છે કે ભાઈ બ્રેન ડેડ થઈ ગયા ઓલા ફલાણા ભાઈ, એમના 5 અંગોનું દાન કર્યું, તો એ એમને દાન નથી થતું. એની માટે એને મેચ થતું હોય તો સામેવાળાને લાગે છે, અને એની માટે બહુ પ્રક્રિયા જોવે છે. એની માટે કોણ જવાબદાર છે? તો કોઈ ડોક્ટરો ક્યાંથી? તો કે વિજ્ઞાનમાંથી. તો આ વિજ્ઞાનના કારણે આ બધું શક્ય છે. કોઈ દેવી દેવતા ચમત્કાર કરે છે? અને ખરેખર જો દેવી દેવતા ચમત્કાર કરતા હોય તો એ બ્રેન્ડેડ માણસને જીવતો કરી દેવો જોઈએ, પણ એવું નથી થતું. એનું હૃદય જીવતું હોય છે, પણ મગજ એનું મરી ગયું હોય છે. એટલે એ જીવવાનો ન હોય, એટલે એના અંગનો દાન કરવામાં આવે છે. તો આ તમે વસ્તુ જોવો જ છો. એટલે આ વસ્તુ કેમ ગળે ઉતરે છે એ આપણે જોવાનું છે, કે કોઈ પ્રાણીનું માથું કોઈને ફિટ કરવાથી અને એ પાછા ભગવાન બની જાય. તો ખરેખર ઈ જ ભગવાન હોત તો એને માથું એનું ફિટ કરવાની જરૂર જ નથી, પોતે જ આમનામ રહી શકે છે. એટલે અમુક વસ્તુ તમે વિચારો કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. પછી ભગવાન છે તો આપણે એમ કે ભગવાન છે એટલે આપણે કઈ વિરુદ્ધ ન બોલાય, આપણને આમ થાય તેમ થાય. આ આપણા ઘરમાં, બધાના ઘરમાં હોય જ આ માન્યતા હોય જ. તમે ભૂલથી બોલી ગયા હોય ને તો તમને કઈક ખરાબ થયું હોય ને ઘરમાં, તો તમે એવું જ વિચાર કરો કે આજે હું ભગવાનનું ખરાબ બોલી, ખરાબ વિચાર કર્યો એટલે એવું થયું. તો ખરેખર જે મંદિરમાં પૂજારી 24 કલાક એની પૂજા કરતા હોય, એના ઘરમાં કઈ થતું જ નહીં હોય ને. તમે વિચાર કરો. હું નથી કેતી કે હું કહું એટલે માનો. તમે વિચાર કરો કે જે સતત પૂજારી એની પૂજા જ કરતું હોય, આખું ફેમિલી ત્યાં કરતું હોય, કેમ કે એનો ઘરનો નિર્વાહ એની પર ચાલતો હોય, મંદિર ઉપર જ ચાલતો હોય ગુજરાત, તો એના ઘરમાં તો કોઈ દિવસ દુઃખ નહીં આવતું હોય ને. આ બધા સવાલ હું તમને મૂકું છું, તમે વિચારજો, ને તમારે શું કરવું એ તમારે જોવાનું છે. કારણ કે અત્યારે એજ્યુકેશનની જરૂર નથી, તમારા ભણતર પછી ગણતરની જરૂર છે. કેમ કે 6 ચોપડી ભણેલો હોય કે કોલેજ કરેલો હોય, પણ એનામાં ગણતર નહીં હોય ને તો એ આગળ નહીં વધી શકે. બાકી તો આ બધી બ્રાહ્મણની જે માયાજાળ છે એમાં જ તમે ફસાયેલા રહેશો. પછી આપણે ગણપતિ વિસર્જનની અત્યારે વાત કરીએ તો ગણપતિ વિસર્જન ઈ પેલા આપણે દશામાં આવ્યા, એટલે અને આપણે કેવાય ને તો કે મંદિરનો આખા વર્ષનો કચરો ભેગો કરીને ભાદરવી અમાસ કે સમથિંગ કઈ હોય ત્યારે આખા મંદિરનો કચરો, જનરલી મંદિરનો કચરો એટલે એમાં ફૂલ આવી જાય ને ઓલી ફોટો ફ્રેમ આવી જાય કાચવાળી ને, આવી મૂર્તિ ખંડિત થઈ ગયેલી હોય તો કે ભાઈ ખંડિત થઈ ગયેલી મંદિરમાં ન રખાય, તો મંદિરમાં ન રખાય, પાણી ફેંકી દેવાની. તો કે પાણી કેવા? તો કે જો તળાવ હોય, દરિયા હોય, નદી હોય. તો કુદરતી સંપત્તિ કઈ છે? હવા, પાણી અને જમીન. તો તમે ત્રણેય સંપત્તિને બગાડવાનું કામ કરી રહ્યા છો. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે કુદરતી સંપત્તિને સાચવશું ને તો કુદરત આપણને સાચવશે. આપણે બોલીએ છીએ, ખાલી બોલવું જ છે કે હવે તો પેલા આવું નહોતું થતું, હવે વધી ગયું, પણ હવે આપણે ઘરે ઘરેથી ગણપતિ આવી જાય, દશામાં આવી જાય, પાણીમાં ડૂબાડીએ છીએ. તમને કદાચ ખ્યાલ હોય કે ગણપતિ અને આ દશામાની મૂર્તિ કે કોઈ બી મૂર્તિ તમે મંદિરમાં રાખો છો, અને કચરો ખરેખર જે ભણેલા ઘરના હશે ને ઈ મંદિરનો કચરો બધા અમાસના દિવસે ગમે ત્યારે કોઈ વિધિ કરવા જશે ત્યારે પધરાવે છે કે ભાઈ દરિયામાં જ પધરાવાય, નદીમાં જ નખાય, તળાવમાં પાણીમાં જ નખાય. તો એ ખરેખર યોગ્ય છે કે નહીં? તમે એક દિવસ એક વર્ષ એવું કરો કે તમારી ઘરની ટાંકી લ્યો,
અને દર મહિને મંદિરનો જેટલો કચરો નીકળે ને એ ટાંકીમાં નાખો, અને વર્ષે પછી તમે જોજો કે હું હાલત થાય છે. તો એવી રીતે આખા દેશના લોકો પોતાની આસ્થા અથવા પોતાના વિચારો કે જેને કોઈ દી તર્ક નથી કરતા અને દરિયામાં, નદીમાં, નાળામાં બધે ફેંકી દે છે, તળાવમાં, પીવાલાયક પાણીમાં, તો શું દશા થતી હશે? તો કે પેલી તો શું થાય, હું વૈજ્ઞાનિક અભિગમને લઈને વાત કરું તો કે ઓક્સિજન લેવલ પાણીનો ઘટાડે છે, પાણીને પ્રદૂષિત કરે છે, જમીનને પ્રદૂષિત કરે છે, અને દરિયામાં, તળાવમાં રહેતા માછલી કે બીજા અન્ય જીવો એને મારી નાખે છે. તમે પોતે તમારા મોજ શોખ અને તમને મજા આવે છે એમાં એક પ્રકારનો બી ફાયદો નથી. ઈ માટે તમે તમારા વ્રતના નામે બીજા જીવને મારો છો તો એ ખરેખર યોગ્ય છે કે નહીં? ગણપતિ ના કલર કરે ને, ગણપતિ હોય કે દશામાની મૂર્તિ, કોઈ બી મૂર્તિમાં કલર જે કરતા હોય ને એમાં મર્ક્યુરી, ક્રોમિયમ, લેડ એવી બધી ધાતુઓ વપરાતી હોય જે આપણા પાણીમાં ભળે છે, અને ઈ પાણી આપણે ગામડામાં તો આપણા લોકો બિચારા કેમનામ જ પીવે છે. એટલે આ બધી વસ્તુ પાણીમાં મળે, તમે વિચાર કરો કે તમે પર્યાવરણને નુકસાન કરવા સિવાય કઈ કામ નથી કરતા. પીઓપી એટલે કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનેલી હોય, પછી એ બધા એમ કે અમે તો માટીની એટલે માટીની બનાવો મૂર્તિ, તમે ગમે એ બનાવો, તમે એની પર કલર લગાવો, એ જવાનું તો છે શેમાં છે? તમે માટીની મૂર્તિ બનાવીને તમે તમારા ઘરે પાણીની ટાંકીમાં નાખજો, શું થાય છે જોજો. એટલે પાણી પ્રદૂષણ કરવાનું અને જમીન પ્રદૂષણ કરવાનું કામ આપણે જોરોશોરોથી કરીએ છીએ. પીઓપી ઉપર બેન લાગવાનું સરકાર કોઈ દિવસ નહીં કે, કારણ કે આ તો ધંધો છે, હાલે છે, અને એ લોકોને કરાવવું છે ને આપણા લોકો કરે છે. તો કે નાની વયના છોકરાઓ આનું આયોજન કરે છે અને આપણી બહેનો અને માતાઓ એ બધામાં ભાગ લે છે. બાકી તમે જાઓ તો તમે એમ કહો કે કેરેલાના છોકરા આઈએસ બને ને, બિહાર બાજુના, યુપી બાજુના બને ને, આપણા છોકરા કેમ નથી બનતા? તો કે આપણી મમ્મી, બેનો, દીકરીઓ, ભાઈઓ ને બધા આવા પ્રોગ્રામમાં વ્યસ્ત હોય, એની પાસે ભણવાનો સમય ન હોય. હમણાં તમે એને કહો ને કે 2 દિવસ આવી રીતે વાંચવાનું છે, મારી પાસે સમય નથી, મારે આમ છે તેમ છે. બાકી અત્યારે 7મ 8મ 4 દિવસની રજામાં કોઈ હરામ બરાબર વાંચે તો ત્યારે સમય મળશે. તો આપણે પાછળ છીએ એનું કારણ આપણે જ છીએ. અને તમે જોવો તો બુદ્ધના વિચારો છે, તો બુદ્ધના વિચારો કઈ તરફ આપણને લઈ જાય છે? એમાં કોઈ તમને કર્મકાંડ નથી કહેતા, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાની નથી કહેતા. તો એ ખાલી પંચશીલ ને અષ્ટાંગ માર્ગ ને લઈને ચાલશો ને તોય તમારી જિંદગી સારી બનશે. તમે ગણપતિ ઉત્સવના નામે કે દશામાનું, આ બધા ઉત્સવ 10 દિવસના હોય, મોટા ભાગે તમે જોજો કે આપણા પછાત વિસ્તાર અથવા મિડલ ક્લાસ ફેમિલીના લોકો જ આકર્ષે. તમે જોયું છે કોઈ દિવસ કે બહુ સાંસદ સભ્ય હોય એ પોતે આવી રીતે ગણપતિ વિસર્જન કરવાનું અથવા કાર્યક્રમનું કામ કરવાનું એ પોતે કરતો હોય, થાંભલો નાખતો હોય? ઈ કોણ નાખતો હોય? આપણો ભાઈ નાખતો હોય, બરોબર ને? ત્યાં રોજ જઈને પ્રસાદીની થાળીને શણગારવાનું એવું કામ કોણ કરતા હોય? તો એ આપણી બેન દીકરીઓ જ કરતી હોય. તમે ભાળ્યું છે કે કોઈ ઉજળિયા ઘરના લોકો આ વસ્તુ કરવા આવે? એ તો ખાલી ફોટો પડાવીને મહેમાન તરીકે આવતા હોય. તો એટલો તો તમે વિચાર કરો કે ઈ પોતાનો સમયમાં નથી બગાડતા, તો આપણે આપણો સમય એવામાં બગાડીને આપણા ભવિષ્યને શું કરવા રૂંધવું જોઈએ? આ સવાલ આપણી માટે જ છે. અને જેટલા લોકો ભણેલા ન હોય કે ભણેલા અભણ હોય, અત્યારે બધા એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે. મોબાઈલમાં બધી વસ્તુ આવે છે કે તમારી માટે સારું શું અને ખરાબ શું એ આપણે વિચારવાનું છે કે કયા કાર્યક્રમો કરવાથી આપણને ફાયદો થવાનો છે. તમે કાર્યક્રમ કરો, શિક્ષણને લગતા કરો, તમારા વિસ્તારના છોકરાને ભેગા કરીને તમે ફિઝિકલ એક્ટિવિટી કોઈ કરાવો, તો એ બધી વસ્તુ તમારી માટે સારી જ છે. આપણે ના નથી પાડતા, તમે ભેગા કર. તમને એમ થાય કે ભાઈ આ ગણપતિ ઉત્સવ છે, 10 દિવસ બધા ભેગા થઈએ, નત નવીન ખાઈએ, રોજ કઈક પ્રવૃત્તિ કરીએ, મજા આવે, તેમાં તમને શું વાંધો છે? અમને કોઈ વાંધો નથી. પણ તમે જે નામે કરો છો, અંધશ્રદ્ધાના નામે પાછળ આખી પેઢીને ડુબાડો છો, એ વસ્તુ ખોટી છે. વર્ષોથી ચાલ્યું આવે છે એટલે આપણે કરવું એ જરૂરી નથી. વર્ષોથી એન્ડ્રોઈડ મોબાઈલ કોઈ નહોતું વાપરતું, કમ્પ્યુટર કોઈ નહોતું વાપરતું, વાપરીએ છીએ ને અત્યારે. પીઝા કોઈ ભાળ્યા નહોતા,
પીઝા આપણે છે ને ઇટલીના છે છતાં ખાઈએ જ ને, કારણ કે આપણને ભાવે છે. તો એવી રીતે તમે તે એજ્યુકેશનનો સ્વાદ ચાખો અને તમે આગળ વાંચો, તર્ક કરો અને જોવો કે ભાઈ મને મારી માટે કયું સારું છે, મારા ઘર માટે કયું સારું છે. તમે ન્યા રાત ઉજાગરો દરેક પ્રોગ્રામમાં 10 દિવસ તમે ગણપતિ ઉત્સવમાં કરી શકો, તો તમે ભણવા પાછળ 2 કલાક કેમ ન દઈ શકો? તમારી પાસે બુક નથી એવું નથી, અત્યારે આપણી પાસે બધું અવેલેબલ છે. હા, એવા 5% લોકો હોય કે જેની પાસે ન સગવડતા હોય, તો આપણે એને પૂરી પાડવી જોઈએ. મારી પાસે સુવિધા હોય તો મારે બીજાને એવી પૂરી પાડવી જોઈએ કે ભાઈ મારા સમાજના, મારા ભાઈ, મારા બેન આગળ વધે. તો આવો વિચાર અભિગમ રાખીને તમે એવી પ્રવૃત્તિ કરો કે જેથી બીજાને પ્રોત્સાહન મળે. ગણપતિ વિસર્જન, એની વાર્તાઓ, એ બધું જાતે લખેલું છે. હું લખીને વહી જઈશ, તમે મારું સાચું માનવાના છો? તમે કારણ કે મને જાણો છો એટલે એમ જ કહેશો કે એ તો બેને લખ્યું છે અને વર્ષો પહેલાનું છે, એ તમને ખબર નથી એટલે તમે એને આંધળું અનુકરણ કરો છો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જાગુબેન.